સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા આજે વોર રૂમમાં તમને સચેત કરવા છે, સાવચેત કરવા છે કે જેથી કરી અને ક્યાંક આપ કોઈ લુખ્ખા તત્વ, આવારા તત્વો કે ચોર ગેંગનો ભોગ ન બની જાઓ, કારણ કે એક લૂંટારૂ ગેંગ સક્રિય થઈ છે અમદાવાદ શહેરની અંદર અને એવી લૂંટારૂ ગેંગ કે કદાચ એવી રીતે તમને લૂંટી લે કે તમને ખબર પણ ન પડે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે જાઓ અને તમારી સાથે બેઠા હોય, લૂંટારૂ પેસેન્જરના સ્વાંગમાં પણ હોય, ડ્રાઈવરના સ્વાંગમાં પણ હોય અને તમને ખબર પણ ન પડે. રિક્ષામાં બેસાડી લૂંટતી ગેંગ છે. જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ. અનુકૂળ અમદાવાદની અંદર એક એવી ગેંગ સક્રિય થઈ છે કે જે મુસાફરોને રિક્ષામાં બેસાડી અને ત્યારબાદ તેમની સાથે લૂંટ ચલાવે છે. અવાવરૂ જગ્યાએ લઈ જઈ અથવા તો એવી જગ્યાએ રિક્ષા ઊભી રાખે કે જ્યાં તેમને કોઈ મદદ ન મળે અને તેવી જગ્યાએ છરો કે હથિયાર બતાવી તેમની પાસે લૂંટ કરવામાં આવે છે. 3 બનાવો સામે આવે છે જે અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક યુવકનો મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો, અન્ય એક યુવક પાસેથી ચાંદીના દાગીના પડાવી લેવામાં આવ્યા, તો અન્ય એક યુવક પાસેથી 1000 રૂપિયા રોકડા જે તેની પાસે હતા તે પડાવી લેવામાં આવ્યા. મહત્વનું છે કે જે આ ગેંગ છે તે નાની નાની રકમની લૂંટ કરી રહી છે, જેથી કરીને પોલીસ સુધી લગભગ કોઈ નથી જતું, પરંતુ એક જ દિવસમાં 3 ફરિયાદ નોંધાતા આ લૂંટારી ગેંગની જે મોડસ ઓપરેન્ડી છે તે સામે આવી છે અને તેના આધારે દાણીલીમડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ જે લૂંટારૂ ગેંગ છે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને આગળ વાત કરવી છે અમદાવાદની સ્કૂલમાં થયેલા એક વિવાદની. એક સ્કૂલ, લિટલ બર્ડ સ્કૂલ, કે જ્યાં આગળ પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય છે. આમ તો લગભગ 15 દિવસે, અઠવાડિયે કે પછી મહિને આવી રીતની સ્કૂલમાં મીટિંગો થતી હોય છે, પણ એ લિટલ બર્ડ સ્કૂલની અંદર જ્યારે મીટિંગ હતી અને એ મીટિંગ વખતે એક મહિલાને બુરખો હટાવવાનું કહેવામાં આવ્યું પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં અને વિવાદ થઈ ગયો હતો. અમદાવાદની ઈસનપુરની આ શાળા છે લિટલ બર્ડ સ્કૂલ, કે જેમાં બુરખો હટાવવાનું મહિલાને કહેવામાં આવ્યું અને ત્યારબાદ વિવાદ થયો હતો. આખરે શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું કે પછી સિક્યોરિટીએ બુરખો હટાવવા માટે કહેવામાં આવ્યું હતું અને બુરખો હટાવી ચહેરો બતાવવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વિવાદ થયો હતો. સિક્યોરિટીનું કહેવું હતું કે તમારે તમારી ઓળખ તો આપવી જ પડશે અને ત્યારબાદ જ હું તમને અંદર જવા દઈશ. ડીઈઓએ પણ આ બાબતની નોંધ લીધી છે, સ્કૂલ સંચાલકને નોટિસ ફટકારી છે અને જવાબ પણ માંગ્યો છે કે આખરે કોઈ મહિલા સાથે આ રીતે વર્તન કેવી રીતે કરી શકે. તાત્કાલિક અસરથી ખુલાસો કરવા સંચાલકને આદેશ પણ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં એક મહિલા પેરેન્ટ્સ ટીચર મીટિંગની અંદર જાય છે, પોતાના બાળકે કેવું પરફોર્મ કર્યું છે, શાળામાં શું કરે છે એના માટે, અને સિક્યોરિટી સાથે તેને કડવો અનુભવ થઈ જાય છે. જયંતિ પાસેથી વિગતે જાણીએ. જયંતિ. અમદાવાદની અંદર એક શાળામાં આજે વાલીને ખૂબ જ કડવો અનુભવ થયો હતો. વાલી પેરેન્ટ્સ છે તે મુસ્લિમ છે ને તેઓ આજે વાલી મિટિંગમાં ગયા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા વાલીને કહેવામાં આવ્યું, એટલે કે મહિલા જે વાલી હતી તેને કહેવામાં આવ્યું કે તમે તમારો બુરખો હટાવીને અમને ચહેરો બતાવો તો અમને ઓળખ થાય કે તમે આ વિદ્યાર્થીના જ વાલી છો, અમે શાળામાં પ્રવેશ આપીશું. જો કે આજે વિદ્યાર્થી છે છેલ્લા 3 વર્ષથી ભણી રહ્યા છે, વાલી વારંવાર સ્કૂલ જતા હતા, પરંતુ આજે જે રીતનો કડવો અનુભવ થયો છે તેને લઈને વાલીએ ડીઓમાં પણ અપીલ કરી છે અને વાલીએ મીડિયા સમક્ષ પણ અપીલ કરી હતી કે સ્કૂલની અંદર મારો 3 વર્ષથી વિદ્યાર્થી ભણી રહ્યો છે, વારંવાર સ્કૂલમાં જઉં છું, છતાં સ્કૂલે આજે બુરખો કઢાવીને તેમનો ચહેરો જોવા માટેની અપીલ કરી હતી. તેને લઈને આખો વિવાદ છે તે સામે આવ્યો છે. જો કે આખી વાતનો વિવાદ અમદાવાદ શહેર ડીઓને ખ્યાલ આવતા ડીઓએ તાત્કાલિક નોટિસ ફટકારી છે, સ્કૂલને જવાબ આપવા માટે ડીઓ કચેરી આવવા માટે કહ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સ્કૂલની અંદર જે વાલી છે તેને બુરખો ઉતરાવવાની શું કામ ફરજ પડવી પડી, શું કામ એવું તો સ્કૂલે કરવું પડ્યું વર્તન, એને લઈને અત્યારે સમગ્ર વાલીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ જયંતિ એક સિક્યોરિટી ગાર્ડે કદાચ એવું કહી રહ્યો છે, સિક્યોરિટી ગાર્ડ પણ, કે મેં તો મારી ફરજ નિભાવી છે, પણ સવાલ એ છે કે શું સ્કૂલની અંદર દાખલ થતા દરેક વાલીને ચેક કરે છે? શું સ્કૂલની અંદર દાખલ થતા દરેક વાલીને એમનું આઈડી કાર્ડ કે પછી જે વ્યક્તિ છે એ પોતે જ છે કે કેમ એ ચેક કરીને જવા દે છે? સ્કૂલે કાર્ડ પણ આપ્યા હોય છે, એ કાર્ડ ચેક કરીને જવા દે છે કે પછી ખરેખરમાં એક કોઈ ટાર્ગેટેડ આ ઘટના હતી? જે પ્રકારે આ ઘટના બની છે તે ઘટના ટાર્ગેટેડ છે તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે, કારણ કે આ જે વાલી છે તે વિદ્યાર્થીની માતા છે અને છેલ્લા 3 વર્ષથી સ્કૂલમાં જઈ રહી છે. સ્કૂલમાં જ્યારે પણ વાલી પેરેન્ટ્સ મિટિંગ હોય છે ત્યારે જતી હોય છે. આવી ઘટના ક્યારેય નથી બની. આજે આ પ્રકારની ઘટના બની છે જ્યારે સિક્યુરિટી ગાર્ડ, જો મહિલા સિક્યુરિટી ગાર્ડે આવું કહ્યું હોય તો સ્વાભાવિક છે કે એક સમય માની શકાય, પરંતુ જે ગાર્ડ કહે છે તે પુરુષ ગાર્ડ છે, જેને લઈને પણ વાલીને વાંધો છે. સાથે જ જ્યારે સ્કૂલ સંચાલક સાથે વાલીએ આખા પ્રકારની વાત કરી તો સ્કૂલ સંચાલકે પણ ઉડતા જવાબ આપ્યા હતા. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે મુસ્લિમ વાલી સાથે ટાર્ગેટેડ ભર્યું આ વર્તન કર્યું હોય તેવું અત્યારે શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે. જી.
મીટિંગ હતી એના માટે હું મારી વાઈફને ડ્રોપ કરવા આવ્યો હતો. ડ્રોપ કરતાં એમણે અંદર જે બહાર સિક્યુરિટીમાં ભાઈ બેઠા હતા એમણે એવું કીધું કે ભાઈ નકાબ હટાવીને અંદર જાઓ. મેં પૂછ્યું અંદર કે અંદરથી અમને ઇન્સ્ટ્રક્શન છે. અંદર જઈને મેં પૂછ્યું, એમણે કીધું કે આપણી બુકમાં લખેલું છે. ઘરે જઈને બુક લઈ આવ્યો. મેં કહ્યું સાહેબ આ બુક છે, મને ક્યાંય દેખાતું નથી, આપ બતાવી દો. એટલે કે લખ્યું હોય ના લખ્યું હોય એ નહીં, આ સ્કૂલનો નિયમ છે ને તમારે માનવો પડશે કે અંદર જે બી આવશે નકાબ. સાહેબ કોઈને પિકઅપ કરવા કે એના માટે આવતો હોય ત્યારે બરોબર છે કે અમે નકાબ હટાવીને જ કોઈને બી સ્ટુડન્ટને પિકઅપ કરવા આવીએ, પણ એમ જ એન્ટ્રન્સ ખાલી લેતા હોઈએ ત્યારે કોઈ થર્ડ પર્સન કેવી રીતે મારી વાઈફને એવું કહી શકે કે તમે નકાબ હટાવીને જ કમ્પલસરી અંદર આવો. એમણે કીધું કે અમારો નિયમ છે, તમારે એક્સેપ્ટ કરવો પડશે. તો સાહેબ ઉપરથી મિનિસ્ટ્રીમાંથી કોઈ રૂલ્સ છે એવું કંઈ બી હોય એટલે કે ના એવો કોઈ રૂલ્સ નથી, પણ તમારે અહીંયા અમારી સ્કૂલનો આ નિયમ છે એટલે સાહેબ જો આ ફોલો ના કરવો હોય તો કે તમારે સ્ટુડન્ટને બીજે ક્યાંક લઈ લેવા. અને છેલ્લા ઘણા દિવસથી એક સવાલ થાય છે કે આખરે ખાવું તો ખાવું શું, અને જો હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જમવા જવું હોય તો જવું ક્યાં? કારણ કે કોઈ પણ નાની દુકાનથી લઈ અને મોટી 5 સ્ટાર હોટલ સુધી તમે જાઓ તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક તો એવું મળે કે અરેરાટી ફેલાઈ જાય, આપણને ચિતરી ચડી જાય અને જમવાનું મોઢામાં ના જાય. ક્યારેક ગરોળી નીકળે, ક્યારેક ઉંદર નીકળે, ક્યારેક વંદા નીકળે. અને હવે નાની નાની હોટલ રેસ્ટોરન્ટ તો છોડો, 5 સ્ટાર હોટલમાંથી પણ આવી જ રીતે કંઈક ને કંઈક જીવાત કે જીવડા નીકળે રાખે છે. અને હવે આવું થયું છે હયાત હોટલમાં. કદાચ માનવામાં નહીં આવે પણ વાત સાચી છે. હયાત હોટલમાં સાંભારમાંથી વંદી નીકળી છે. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો છે તે યથાવત છે. અત્યાર સુધી નાની રેસ્ટોરાં કે નાની હોટેલોમાંથી આ પ્રકારની ખાદ્ય પદાર્થમાંથી જીવાતો નીકળવી, ગરોળીના બચ્ચા નીકળવા અથવા તો ઉંદરના બચ્ચા નીકળવાની ઘટનાઓ છે તે પ્રકાશમાં આવતી હતી. અને હવે વસ્ત્રાપુર ખાતે આવેલી 5 સ્ટાર હોટેલ છે, હોટેલ હયાત, ત્યાં એક પરિવારનું ફંક્શન હતું અને ફંક્શન દરમિયાન જે સાંભાર પીરસવામાં આવ્યો હતો ને એ સાંભારમાંથી જીવાત નીકળી હતી, જેથી પરિવાર દ્વારા તુરંત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ છે તે કરવામાં આવી હતી. અને ફરિયાદના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં તપાસ જે છે તે કરવામાં આવી હતી. અને હવે હયાત હોટલ છે તેનું કિચન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. પણ સવાલ એ થાય કે આ તો વર્લ્ડ ચેઇન છે હયાત, અને એના સ્ટાન્ડર્ડ, એના નોર્મ્સ તો ક્યાંય કંઈ કેટલાય ઉપર હોય છે. એની જો હોટલની રેસ્ટોરાંની વાત કરીએ તો રેસ્ટોરાંની અંદર પણ એક આમ ટેબલ ને બધું, ટેબલ ઉપરની વસ્તુઓ પણ માપીને મૂકવામાં આવતી હોય છે. સ્વચ્છતાના આગ્રહી કહેવામાં આવતા હોય છે. અને ત્યાં આ રીતે જો વંદો નીકળે સાંભારની અંદર તો જવું ક્યાં, જમવું તો જમવું ક્યાં, અને જમ્યા પછી શું થાય એની કોઈ ગેરંટી નહીં, એ નક્કી છે. ચાંદીપુરા કેસ ગુજરાત ઉપર એક જોખમ રૂપ તોળાઈ રહ્યું છે, અને એમાં પણ બાળકો ઉપર જાણે ઘાત જળુંબી રહી હોય એવું લાગી રહ્યું છે. અને એમાં પણ રાજકોટની અંદર દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે. અને હવે વધુ એક કેસ નોંધાયો છે, ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ રાજકોટ જિલ્લાના પડધરીમાં, કે જ્યાં આગળ એક બાળકને લક્ષણો દેખાયા છે. પડધરીના આ બાળકને શંકાસ્પદ લક્ષણો છે અને દાખલ કરવામાં આવ્યો છે. ચાંદીપુરાના જ લક્ષણો હોય એવું દેખાઈ રહ્યું છે, પણ અત્યારે એના રિપોર્ટ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. બાળકને કોઈ પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે નથી આવી અને એ અત્યારે સારવાર હેઠળ બાળક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે. અત્યાર સુધી રાજકોટમાં ચાંદીપુરાના 10 દર્દીઓ સારવાર હેઠળ છે. અને ચાંદીપુરાના કેસની અંદર ધરખમ વધારો થઈ રહ્યો છે રાજ્યની અંદર પણ. અને ખાસ કરીને જે કાચા મકાનોવાળા વિસ્તારો હોય ત્યાં આ ચાંદીપુરા વાયરસ વધારે ફેલાય છે, કારણ કે મડ બી, સેન્ડ બી જેને કહેવામાં આવે છે, એમાંથી આ ચાંદીપુરા વાયરસ ફેલાતો હોય છે. અત્યાર સુધીમાં 50થી વધુ બાળકોનો ભોગ પણ આ ચાંદીપુરા વાયરસ લઈ ચૂક્યો છે. અને હવે 3 વર્ષના બાળકને લક્ષણો જોવા મળ્યા છે. મયુર પાસેથી વિગતે જાણીએ. મયુર, જી બિલકુલ, જે ચાંદીપુરા વાયરસ જે છે તે હાહાકાર મચાવ્યો છે, તે રાજકોટમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ જે છે તે સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 8 લોકોના ચાંદીપુરામાં મોત થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્ર સહિતના આજુબાજુના જે પંથકો જે છે ત્યાં ચાંદીપુરા
જે વાયરસ જે છે તેમના લક્ષણો જે છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે પડધરીમાં પણ હવે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી જે છે થઈ ગઈ છે. 3 વર્ષના બાળકને ચાંદીપુરાનો જે લક્ષણો જે છે તે જોવા મળ્યા છે અને હાલ તેમને સિવિલ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 જેટલા ચાંદીપુરાના કેસો જે છે તે સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યા છે અને સમગ્ર ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકના આજુબાજુ બોટાદ હોય, સુરેન્દ્રનગર સહિતના જે ચાંદીપુરા વાયરસના કેસો આવી રહ્યા છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે હવે રાજકોટના પડધરીમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી જે છે તે જોવા મળી છે. એટલે એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, ચાંદીપુરા વાયરસનું જોખમ જળુંબી રહ્યું છે, એની સાથે સાથે ઘણી બધી જગ્યાએ હમણાં પૂર આવ્યા, વરસાદ જોરદાર પડ્યો, એના કારણે પણ રોગચાળો, પાણીજન્ય મચ્છરજન્ય રોગ ફેલાઈ રહ્યા છે અને એ બધાની વચ્ચે નકલી ડોક્ટરોનો પણ જાણે કે રાજ્યની અંદર રાફડો ફાટ્યો છે. આજે એક જ દિવસમાં 16 નકલી ડોક્ટર ઝડપાયા છે ને એમાં પણ સુરતમાં તો ડોક્ટર ઝડપાયા છે. ક્યાં શું સ્થિતિ છે, ધવલ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, હવે હોટલોમાં જમવા જઈએ તો વંદા અને દેડકા ને કંઈકનું કંઈક નીકળી રહ્યું છે. જો હેલ્થ માટે જઈએ તો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને હવે નકલી ડૉક્ટરો આવી ગયા છે. આજે એક બહુ મોટી ઘટના બની છે કે સુરત શહેરની અંદર એસઓજીની ટીમ જ્યારે તપાસમાં ગઈ, સ્લમ વિસ્તારોની અંદર જે ઘોડા ડૉક્ટર જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ એવા લગભગ 15થી વધારે બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા અને એની તમામની એકી સાથે અટકાયત કરી હતી એસઓજીએ. તો સાથે સાથે રાજકોટનું એક ફાદદંગ નામનું ગામ છે, ત્યાં પણ એક નકલી ડૉક્ટર પકડાયો છે જે કમ્પાઉન્ડરનું કામ કરતો હતો અને કમ્પાઉન્ડરના કામ કરતાં કરતાં એ ડૉક્ટર બની ગયો હતો અને લોકોને 100 થી 150 રૂપિયાની દવાઓ આપી રહ્યો હતો. પડીકામાં દવાઓ વેચતો હતો અને મોત વેચી રહ્યો હોય એવું કંઈક લાગી રહ્યું હતું. જી બિલકુલ. આ બાજુ સુરતમાં 15 નકલી ડોક્ટરો ઝડપાયા. નકલી ડોક્ટરો અને એ રાફડો ફાટ્યો છે ઝોલાછાપ ડોક્ટરોનો. ડોક્ટરો તો ઠીક છે, રાજ્યની અંદર, દેશની અંદર હવે તો IAS IPS અધિકારીઓ પણ નકલી હોય છે. આમ તો કિરણ પટેલથી જે સિલસિલો શરૂ થયો હતો પણ એ તો ઠગબાજ હતો. આ તો કાયદેસર નકલી સર્ટિફિકેટ સાથે અધિકારી બની જાય અને પોસ્ટિંગ માટેની તૈયારીમાં પણ લાગી જાય અને ટ્રેની IAS પણ બની જાય. વાત થઈ રહી છે પૂજા ખેડકરની કે જેની સામે UPSCએ હવે આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે. કશ્યપ પાસેથી જાણીએ. પૂજા ખેડકર છે તેના દ્વારા નકલી પ્રમાણપત્રોની સાથે તેણે UPSC ક્રેક કરી હતી અને તે IAS બની ગઈ હતી અને ટ્રેની IAS તરીકે તેની તાલીમ છે તે પણ શરૂ થઈ ગઈ હતી ને ત્યારબાદ સમગ્ર મામલો છે તે સામે આવ્યો. ત્યારબાદ UPSC દ્વારા હવે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેનો જે અધિકારીનો હોદ્દો છે તે તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. CSE 2022નો જે નિયમ છે ને તેનું આ ઉલ્લંઘન છે ને તે હેઠળ જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સાથે જ તેના ઉપર આજીવન પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે. IAS કે IPSની પરીક્ષા હવે આ પૂજા જે છે તે નહીં આપી શકે. નકલી દસ્તાવેજોની સાથે તેણે પરીક્ષા પાસ કરી હતી અને ત્યારબાદ તે IAS બની હતી. IAS બન્યા બાદ તેણે કેટલોક રોપ જાળ્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રથમ કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ હવે UPSC છે તેના દ્વારા પૂજા ખેડકર છે તેની સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જી પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ જ રીતે બીજા કેટલાય નકલી અધિકારીઓ ફરી રહ્યા છે. એ પણ એક સવાલ છે. એટલે જોવાનું એ છે કે હવે આવનારા સમયની અંદર શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે ઘણી બધી જગ્યાએથી આવા ઠગબાજો પણ ઝડપાતા હોય છે અને આવા નકલી અધિકારીઓ ન માત્ર ખાલી IAS કે IPS કેડરની અંદર પણ નાની નાની નોકરીઓમાં પણ આ જ રીતે આપણે જોતા આવ્યા છીએ કે કેટલાય આવી રીતના નકલી ભરતી લઈ અને ઘૂસી ચૂક્યા હોય છે અને ત્યારબાદ એનો ભાંડો ફૂટે છે. અમદાવાદ કરાઈમાંથી પણ આવો એક દાખલો સામે PSI ની અંદર આવી ચૂક્યો હતો. ખેર, આગળ વાત કરવી છે હવે સાયકલની. એવી સાયકલ કે જે સોનાની સાયકલ કહેવામાં આવે છે, એવી સાયકલ કે જે લોકોને આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જાઓ તમારે પગ નહીં તોડવા પડે બાળકો, આ સાયકલ તમને આપીએ છીએ, દીકરીઓ તમારે હવે હેરાન નહીં થવું પડે. પણ એ સાયકલો સરકાર તો આપી દે છે પણ આ નઠારા અધિકારીઓ એ દીકરીઓ સુધી પહોંચવા નથી દેતા, લાભાર્થી સુધી પહોંચવા નથી દેતા. ત્યાં સુધી તો ઠીક છે, લાભાર્થીઓ સુધી પણ નથી પહોંચતી, ભંગાર થઈ જાય છે એટલી હદે કે એની હરાજી કરવાનો વારો આવે છે અને હરાજી કર્યા પછી એ ત્યાંથી પણ ખાલી હાથે પાછું ફરવું પડે છે, કારણ કે વેપારીઓ પણ આ ભંગાર સાયકલો સરકાર જે ભાવ મૂકે છે એ ખરીદવાની ના પાડી દે છે. સાયકલની કિંમત વધારે છે એટલા વધારે કહી રહ્યા છે. તમને પેપરમાં જાહેરાત લખવામાં આવેલું પણ 900 રૂપિયા બહુ વધારે છે. બીજી જગ્યાએ 400 રૂપિયા હતી છોટાઉદેપુર. સાયકલો એના માટે લીધે ના પાડી છે સાહેબ કે એમની એસેટ વેલ્યુ એ લોકોએ 900 રૂપિયા રાખી છે. જબ કે છોટાઉદેપુરમાં હરાજી થયેલી
300 થી 400 રૂપિયા હતી, નહીં 900 રૂપિયા છે, એટલા માટે ના પાડી. એટલે એવું નથી કે કોઈ એક જિલ્લાની અંદર જ આવું થાય છે, દરેક જિલ્લાની અંદર આવું થાય છે, કારણ કે સાયકલો આપી દેવાય છે અને પછી લાભાર્થીઓ સુધી પહોંચતી નથી અને હરાજી કરવાનો વારો આવે છે. પણ બચાવ ત્યાં કરવામાં આવે છે જ્યારે એવું કહેવામાં આવે છે કે લાભાર્થીઓ સુધી તો અમે પહોંચાડી દીધી હતી, આ તો વધારાની સાયકલ હતી. તો શું સરકાર પાસે કોઈ ગણતરી નથી કેટલા લાભાર્થીઓ છે, કે પછી અધિકારીઓ જુઠ્ઠું બોલે છે અને પોતાની ભૂલ ઉપર પડદો ઢાંકવાનો પ્રયત્ન કરે છે? એ પણ સવાલ મહત્વનો છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હોય તે તેમને પહોંચી નહીં, વિતરણ થઈ નહીં અને હવે આ સાયકલોની આજે હરાજી યોજાઈ છે. ત્યારે મહેશ પાંડે આપની સાથે છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે સાયકલો વિતરણ નથી ને આજે હરાજી છે, શું કહેશો? આ સાયકલો 2014-15ની છે અને સરકારશ્રીની સૂચના અન્વયે આ સાયકલોની અત્યારે હરાજી કરવામાં આવેલ છે. કેટલી સાયકલો 2014-15માં હતી? 14-15માં 1833 સાયકલ હતી, જે અન્વયે 995 સાયકલ બિનવિતરિત છે, એની આપણે કાર્યવાહી કરવામાં આવે છે. સવાલ બધાને એ જ છે કે આ વિતરણ કેમ ન થઈ? વિતરણ જે તે સમયે બિનવિતરિત સાયકલ હતી એટલે જે તે સમયે ડાયસ ડેટાને કોઈ મિસમેચ થવાને કારણે થયું હશે. 5000ની સાયકલ 900માં વેચવામાં આવે તો કેટલું નુકસાન છે? આ નુકસાન જે તે સમયે સરકાર દ્વારા ખરીદી થઈ છે. નુકસાન તો શું છે, જે તે સમય દ્વારા સરકાર દ્વારા ખરીદી થઈ છે અને સરકાર કંઈ પૈસા તો પેદા કરતી નથી. સીધી વસ્તુ છે, ટેક્સ પેયરના પૈસા છે, વેડફાય છે, કોના બાપનું શું જાય છે, સીધી વસ્તુ છે. અહીંયા ચોખ્ખો હિસાબ મારા અને તમારા પૈસા જે લાભાર્થીઓ સુધી જે પહોંચવું જોઈએ એનો પરિણામ, એનો લાભ એ પહોંચતો નથી અને આવું જ થાય છે. અને માટે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે પછી એના સાંસદો હોય કે પછી નેતા હોય, કાઉન્સિલર હોય, હવે સામે આવી રહ્યા છે પોતાની જ સરકાર સામે, પોતાની જ સરકારમાં કામ કરતા નેતાઓ અને અધિકારીઓ સામે અવાજ બુલંદ કરી રહ્યા છે. અને આવા જ એક નેતા કેતન ઇનામદાર સાવલીના ધારાસભ્ય પ્રથમપુરા બ્રિજ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ચોખ્ખી સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે. લોકાર્પણ થાય એ પહેલા જ આ બ્રિજ પર ગાબડા પડવાની શરૂઆત થઈ છે, આરસી ઉખડી રહ્યું છે અને આ બ્રિજ જોખમી બની રહ્યો છે. સીધી વસ્તુ છે, ખાયકીની સીધી એમણે ફરિયાદ મુખ્યમંત્રીને કરી છે. અરે હજુ એનું લોકાર્પણ પણ નથી થયું અને બાજુનો પુલ જર્જરિત હોવાથી હમણાં ટેમ્પરરી આ બ્રિજનો ઉપયોગ ચાલુ થોડા દિવસથી કર્યો હતો, પણ તે છતાં વધુ વરસાદ ના હોવા છતાં પણ આજે આ બ્રિજની કામગીરી જે આપણે જોઈ કે તેમાં તિરાડો પણ પડી ગઈ છે અને એની અંદર જે પોપડા ઉખડી ગયા છે, જે ખાડા પડ્યા છે, ખૂબ ગંભીર બાબત છે. કેમ કે હજુ એનો ઉપયોગ તો એવો થયો નથી, તે છતાં પણ એની ગુણવત્તા પર સવાલ ઊભો થાય છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એમને આ વસ્તુથી વાકેફ કર્યા છે અને મેં વિજિલન્સની તપાસ પણ માગી છે કે ભાઈ આની અંદર ખરેખર જો કંઈક ખોટું થયું છે તો એની પર કાયદેસરના જે તે અધિકારીઓ અને જે તે કોન્ટ્રાક્ટરો પર કાયદેસરના પગલાં ભરાય અને મારા વિસ્તારની અંદર જે પણ કામ થાય છે કામની અંદર ગુણવત્તામાં કોઈ પણ પ્રશ્ન આવશે તો હું કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને છોડી શકું. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના અને એમાં નિર્દોષો જીવતા ભૂંજાઈ ગયા પછી એ તંત્રની પણ એમાં મિલીભગત હતી. જે ગેમ ઝોનના સંચાલકો છે એ પણ એના માટે જવાબદાર હતા અને બીજા ઘણા બધા જવાબદાર હતા. પણ એ પછી માત્ર 1-2 અધિકારીઓને બલીનો બકરો બનાવવામાં આવ્યો. તપાસ ગોળ ગોળ ફરી અને પડીકું વાળીને એક બાજુ ફેંકાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ને આ બધાની વચ્ચે જેટલા પણ ગેમ ઝોન છે કે ફન ઝોન છે એ બધા જ અત્યારે બંધ છે અને શરૂ કરવા માટે સરકારને, તંત્રને આજીજી કરી રહ્યા છે. પણ લોકોનો જીવ હવે શું છે, કેટલી કિંમત છે એ કદાચ તંત્રને સમજાયું છે અને એટલા માટે જ આકરા નિયમો સાથે સુરતમાં આ ગેમ ઝોન કે પછી ફન ઝોન ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને શરતો મૂકવામાં આવી છે. એ શરતોનું પાલન કરવું પડશે, પણ કહેવામાં આવી રહ્યું છે કે એ શરતો એટલી આકરી છે કે એનું પાલન કરવું શક્ય નથી. આખરે શું કહી રહ્યા છે એ ફન ઝોનના માલિકો એ જોઈએ. સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાયસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા, કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહે છે. જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા પહેલાં અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ. ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે.
એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે, પણ જો કે નિયમો તો પહેલા પણ હતા. જ્યારે ટીઆરપી ગેમ ઝોન થયું, એ અગ્નિકાંડ થયું, એ પહેલા પણ નિયમો હતા, પણ કેવા ઘોળીને પીવાઈ ગયા હતા. એ જ પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ હતા કે જે ત્યાં જઈ અને પછી ફૂલ ગુલદસ્તા, બર્થડે પાર્ટી બધું જ કરતા દેખાયા, પણ એમને એ ગેમ ઝોનમાં થઈ રહેલી બેદરકારી દેખાઈ નહોતી અને આટલા લોકો હોમાઈ ગયા હતા. ખેર, આવું તો ઘણી બધી જગ્યાએ થતું રહે છે. કહેવાય છે ને, ઇન્ડિયા હૈ, સબ ચલતા હૈ સાહબ. બસ એવું જ અહીંયા ચાલે છે. કમિશનર સાહેબે કહ્યું કે નિયમો કડક બનાવવામાં આવ્યા છે, પણ નિયમો કડક બનાવવાથી કંઈ નથી થતું સાહેબ. એ નિયમોનું કડકપણે પાલન થવું જોઈએ. અને અત્યારથી જે સંચાલકો કહી રહ્યા છે કે આ નિયમોનું પાલન શક્ય નથી, તો પછી શું લોકોને મરવા દેવા? ઘણા બધા સવાલો છે. ખેર, સવાલો તો એ પણ છે કે શું રોડ ઉપર ચાલવું પણ આજકાલ સેફ છે? કારણ કે રોડ ઉપર ચાલતા જતા પણ મોત મળી જાય, કારણ કે તંત્ર ત્યાં પણ તો ખાયકી કરે છે. ત્યાં પણ તો એક પહેલો વરસાદ આ રસ્તાઓ જીરવી નથી શકતા અને રસ્તા બેહાલ થઈ જાય છે. સુરતમાં પણ કંઈક એવું જ થયું. બાળકો માથે ઘાત તોડાઈ રહી હતી અને બાળકો જાણે અંકલેશ્વરની અંદર કંઈક એવું થયું હતું અને અંકલેશ્વરમાં બાળકો ઉપર એવી મોટી ઘાત હતી કે બાળકોનો જીવ જતા જતા રહી ગયો હતો. મનીષ પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, વાત કરીએ તો રાજ્યભરમાં જે કહેવાય કે રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ છે. જ્યારથી વરસાદ શરૂ થયો છે ત્યારથી રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે અને તંત્રનું જે પાપની પોલ છે તે ખુલી ગઈ છે. ત્યારે અંકલેશ્વર વિસ્તારમાં પણ કંઈ આવું જ છે. અંકલેશ્વર વિસ્તારમાં પીરામણ ગામ આવેલું છે, તે રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે આજ રોજ બાળકો ભરીને જે સ્કૂલ રિક્ષા જઈ રહી હતી, તે દરમિયાન ખરાબ રસ્તાના કારણે રિક્ષા પલટી મારી ગઈ હતી. તેમાં 3 જેટલા બાળકો હતા, 3 બાળકો છે તે ઘવાયા હતા. આજુબાજુના લોકો છે તે દોડી આવ્યા હતા અને રિક્ષા સીધી કરી હતી અને આ બાળકોને જે કહેવાય કે રસ્તા પરથી રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કઈ રીતના આ બાળકોની હાલત છે તે ખૂબ જ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તમામ બાળકો છે તે ખાડામાં પડી ગયા છે અને ખાડામાં પાણી પણ ભરાયેલું છે. આ તમામ બાળકોની બેગ છે તે પણ પીલાઈ ગઈ હતી અને બાળકોને અત્યારે હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. જે વિસ્તાર છે પીરામણ વિસ્તારનો જે રોડ આવેલો છે, ત્યાં આગળ વારંવાર રજૂઆત કરવામાં આવી છે તંત્રને કે આ રોડ રસ્તા છે તેને રિપેર કરવામાં આવે, પરંતુ તેની અવગણના કરવામાં આવી રહી છે, જેનું પરિણામ જ આ સામે આવી રહ્યું છે અને બાળકોની જે રિક્ષા છે તે પલટી મારી ગઈ છે. જી બિલકુલ, એટલે સવાલ એ છે કે આજકાલ મોત ક્યાં નથી માથે ઝળુંબી રહ્યું, કારણ કે દરેક જગ્યાએ મોત ડગલે ને પગલે હોય એવું લાગી રહ્યું છે. કડીમાં બાલુસણા ગામની અંદર એક યુવાન એની પત્નીને તેડવા માટે જાય છે અને ત્યાં એને મોત મળે છે, કારણ કે મોત બસ સ્ટેન્ડમાં લખ્યું હતું. તંત્રના કારણે એને મોત મળે છે. અલ્તાફ પાસેથી વિગતે જાણીએ. અલ્તાફ. નુપુર, કડી તાલુકાના દેવુસણા ગામનો બનાવ છે કે જ્યાં પત્નીને તેડવા આવેલા પતિનું જે છે તે મોત નીપજ્યું છે. વાવલ ગામેથી પોતાની પત્નીને દેવુસણા ગામે તેડવા આવ્યો હતો અને દેવુસણા ગામના બસ સ્ટેશન પાસે જે યુવક છે તે બેઠો હતો ને એકાએક જે બસ સ્ટેશનની જે દિવાલ છે તે છત છે તે તૂટી પડતા જે યુવક છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. નુપુર, કહેવાય છે કે ઇઝરાયલ ક્યારેય ડંખ ભૂલતું નથી અને ઇઝરાયલને જે ઘા આપે છે એને ઇઝરાયલ મૂકતું નથી. ભૂતકાળના ઘણા બધા દાખલા છે અને 12 બાળકોના મૃત્યુ જે હમણાં થયા હતા હિઝબુલ્લાના હુમલાની અંદર, નક્કી જ હતું કે ઇઝરાયલ હુમલો કરશે, ઇઝરાયલ બદલો લેશે, પણ આટલો ભયાનક એ કોઈએ વિચાર્યું નહોતું. કેવો બદલો લીધો છે, ઉત્સવ પાસેથી જાણીએ. જી, જે રીતે તમે કીધું કે ઇઝરાયલ હુમલો કરશે અને બદલો લેશે, તે જ રીતે ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ જ્યારે હુમલો કરવામાં આવ્યો તેના ઘરમાં, એટલે કે જે ચીફ હતો હાનિયા, તેની ઘરની ઉપર આ હુમલો કરવામાં આવ્યો. તેની સાથે તેનો બોડીગાર્ડ હતો, તેનો પણ જીવ ગયો છે આમાં. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જો વળતો પ્રહાર કરવામાં આવશે તો અમેરિકા ઇઝરાયલનો સાથ આપશે. બિલકુલ.